હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ઇલેશ પટેલ મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ બહુ જ કોમન રોગની જાણકારી લઈને તમારી સમક્ષ આવ્યો છું. ત્યારે એની જાણકારી હું તમને આપીશ અને એ રોગ વિશે તમે ઘરગથ્થુ કયા ઉપાય અજમાવી શકો છો. સાથે સાથે તમે આયુર્વેદિક દ્રષ્ટિએ તમારે કોઈક મેડિસિન્સ લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો. એની જાણકારી અને માહિતી આજે તમારી સમક્ષ હું રજૂ કરીશ. અત્યારના જમાનાની અંદર દરેક માણસને જંક ફૂડ બહાર ખાવું અને એની જે જીવનશૈલી થઈ ગઈ છે, ઇરેગ્યુલર ટાઈમ પર જમવું, એના કારણે ચિંતા, સ્ટ્રેસ વગેરેના કારણે એનું મેટાબોલિઝમ એટલું વીક થઈ ગયું હોય છે કે જે આયુર્વેદિક દ્રષ્ટિએ જે આપણે ખોરાક ખાઈએ એનો રસ બનતો હોય છે અને આ રસની અંદરથી 7 ધાતુ બને છે જે આપણા શરીર માટે બહુ જ જરૂરી હોય છે. તેના બદલે આ રસ કાચો રસ બને છે, એને આમરસ કહેવામાં આવે છે. અને આમરસ જે છે તે દરેક સાંધાઓમાં અને બધા જ હાડકાના જે રોગ થતા હોય છે એની અંદર વાયુ ઉત્પન્ન કરીને 80 પ્રકારના આયુર્વેદિકની દ્રષ્ટિએ વાત રોગ ઉત્પન્ન કરે છે. એમાંનો આ એક બહુ જ કોમન રોગ છે જેને આપણે આજના જમાનાની અંદર ફ્રોઝન શોલ્ડર આયુર્વેદિક દ્રષ્ટિએ એને અવબાહુક તરીકે ઓળખવામાં આવે છે અને એને ખભો જકડાઈ જવો તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની અંદર માણસને એનું રૂટીન વર્ક કરવામાં પુષ્કળ તકલીફ થતી હોય છે, હાથ ઊંચો નીચો કરવામાં પુષ્કળ દર્દ થતું હોય છે, સૂવામાં પડખે સૂવામાં બી એને પુષ્કળ તકલીફ થતી હોય છે. અને એની અંદર એને જે તકલીફ છે એની અંદર જો તમને ઘરગથ્થુ ઉપાય બતાવું તો તમારે સૌથી પહેલાં તો નવસેકા પાણીમાં રોજ રાત્રે 1 ચમચી દિવેલ લેવાનું સ્ટાર્ટ કરી દો અને રોજ સવારે તમારે 2 ચમચી મેથીના દાણા એને 1 કપ પાણીમાં પલાળીને રાત્રે અને સવારે રાત્રે પલાળી દો અને સવારે એની અંદર 2 થી 3 ગ્રામ સૂંઠ અને 2 ચમચી ગોળ નાખીને એને ઉકાળો અને એ ઉકાળો ઉકળી જાય ત્યારે એને ઉતારીને નવસેકું એને પી લેવામાં આવે તો આ આમરસ છૂટો થઈ જતો હોય છે. દરેક સાંધાઓમાંથી આમરસ છૂટો થઈને આ ખભો જકડાઈ જવામાં પુષ્કળ રાહત આપતું હોય છે. હવે જો હું તમને આયુર્વેદિક દ્રષ્ટિએ એની દવા બતાવું તો તમે આ દવા તમારા ચિકિત્સાની સલાહ મુજબ યા મારી સાથે ઓનલાઈન કન્સલ્ટિંગ કરીને તમે દવા લઈ શકો છો. એની અંદર સૌથી પહેલાં જે મેડિસિન્સ છે એ છે શ્રીનાથ ગુગળ. તમે શ્રીનાથ ગુગળની 2 ગોળી સવાર સાંજ લઈ શકો છો. એકાંગવી રસની 1 ગોળી સવાર સાંજ લઈ શકો છો. કબજિયાત રહેતી હોય તો હિમેજ ગોળી રોજ રાત્રે 3 થી 4 ગોળી લઈ શકો છો. યોગરાજ ગુગળની ગોળી તમે રોજ 2 ગોળી સવાર સાંજ લઈ શકો છો. સાથે મહારાષ્ટ્રના કાઢા એ તમે 4 ચમચી દવા 16 ચમચી પાણીમાં મિક્સ કરીને દિવસમાં 2 વાર અને 10 મુલારીસ કાઢા એ પણ 4 ચમચી લઈને એની અંદર 16 ચમચી પાણી મિક્સ કરીને એ કાઢા તમે 2 વાર લઈ શકો છો. આ રીતે અને થોડી પરેજી પાડવામાં આવે અને સાથે ફિઝિયોથેરાપીની જે કસરત છે એ કસરત કરવામાં આવે તો 3 થી 4 મહિનામાં તમને આ ફ્રોઝન શોલ્ડર ખભો જકડાઈ જવામાંથી સંપૂર્ણ રાહત મળી શકે છે. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો જેથી બીજા સુધી આ વિડીયો પહોંચે અને એને પણ આ માહિતીનો લાભ મળે અને એ લોકો પણ આ ખભો જકડાઈ જેવા રોગોની અંદર અને 80 પ્રકારના વાત રોગોની અંદર રાહત મેળવી શકે. થેન્ક યુ. આ સાથે હું ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર ડ્રોપ્સ કરું છું, એના પર તમે ફ્રી ઓનલાઈન કન્સલ્ટિંગ કરાવી શકો છો અને તમારા દરેક રોગોનું નિદાન કરાવી શકો છો અને એની સાથે તમે દરેક પ્રકારની દવા જે તે રોગમાં થતી હોય એ ઘર બેઠા તમે કુરિયર દ્વારા મેળવી શકો છો. તો નીચે નંબર આપેલા કોન્ટેક્ટ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.